વડોદરાના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 12 પાસે ભૂવો પડ્યો. વોર્ડ નંબર 12 પાસે આવેલ માધવબાગની સામે 4 રસ્તા પાસે વિશાળ ભૂવો પડ્યો. ભૂવો એટલો મોટો હતો કે ભૂવાને કોડ ન કરવામાં આવ્યું. પાણીની લાઇન લીકેજ થઈ કે જેના લીધે આ ભૂવો પડ્યો છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશભાઈએ તંત્ર ઉપર સવાલો કર્યા છે કે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર વોકી ટોકી લઈને રોડની ચકાસણી કરવા નીકળ્યા હતા, તો હવે તમે વોકી ટોકી લઈને જ ફરો. આ વિસ્તાર મૂચમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે. હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે. આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે. આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર. હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી. વરસાદ પણ પડી રહ્યો છે. હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે. અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે. અંદરથી આ બાજુ તમે ઘૂસતો ને સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે અંદરથી. શું નામ તમારું? અમર વાઘ.